નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવ નદીના ધસમસતા પ્રવાહે મુવાડા ગણેશપુરાને જોડતો કોઝવે ધોયો। ભગોડિયાના મુવાડા દેવ નદી પર આવેલા કોઝવે ધોવાતા મુનિ સેવા આશ્રમ તરફનો સંપર્ક તૂટ્યો। ખેડૂતો અને નોકરિયાતને ભારે હાલાકી। ભગોડિયાના મુવાડાથી મુનિ સેવા આશ્રમને જોડતો મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પર બનાવેલ કોઝવે પર મસમોટું ગાબડું પડ્યું। દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનો એક મસમોટો છેડો તોડી પાડતા મુવાડા અને ગણેશપુરાના ખેડૂતોને ખેતર જવા મહા મુશ્કેલીમાં મુકાયા છે। આ કોઝવેના ધોવાણથી ખેડૂતો અને નોકરિયાતને 8 થી 9 કિમીનો ફોગટનો ફેરો ફરવો પડશે। વડોદરા સહિત વાઘોડિયા ગ્રામ્યના છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે। દેવ નદી પર બે કાંઠે વહી રહી છે, ત્યારે મુવાડા પાસેની દેવ નદી પરનો કોઝવે પરથી અવરજવર કરતા લોકો માટે હવે ઉપાધિ ઊભી થઈ છે। નદીના પાણીના વહેને કોઝવેનો એક તરફનો આખો ભાગ ધોવાણ કરતા તેમાં પડેલા ગાબડામાં દેવ નદીના પાણીના વળમો સર્જાઈ રહ્યા છે। થોડા સમય બાદ કોઝવેને વધુ નુકસાન પહોંચી શકે છે। કોઝવે પર મોટું ગાબડું પડતા વાઘોડિયા તાલુકાના મુવાડા તેમજ મુનિ સેવા આશ્રમ ગોરજને જોડતો રોડ સદંતર અવરજવર માટે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો। મુવાડાથી ગોરજ તરફનો આ નદી પરનો રસ્તો શોર્ટ હતો। મુવાડા ગામના ખેડૂતોને સામીપાર ખેતરો આવ્યા હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।